હેલો મિત્રો, દોડવાની શરૂઆત કરી દીધી છે. તો દોડવાનો આજે છે 12મો દિવસ. તો બન્યા રહેજો વ્લોગમાં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, જેથી મને વિડીયો. તો જો મિત્રો, આજે દોડવાનો 12મો દિવસ છે ને આપણે દોડવાની શરૂઆત કરી દીધી છે. તમને હું દેખાડું પાછળથી મિત્રો, ઘણા બધા દોડી રહ્યા છે. જો મિત્રો, આપણે ચાલુમાં તો વ્લોગમાં બોલી ન શકીએ એટલે પછીથી ને બોલ્યા છે મિત્રો, જોઈ લો. તો દોડવાની શરૂઆત કરી દીધી છે, તમે પણ કરી દો મિત્રો. મહેનત કરવી પડશે, હવે લાગી જાય તો ઠીક, નકર કાંઈ નહીં, પણ દોડવાનું તો ચાલુ જ રાખવું પડશે મિત્રો. તો દોડીને પહેલાં કદી પાણી ન પીવું જોઈએ મિત્રો, અને દોડીને કસરત કરવી અને દોડ્યા પહેલાં પણ કસરત કરી મિત્રો. જોઈ લો, આપણે દોડી રહ્યા છીએ, દોડતી વખતે તો બોલાવી ન શકતી એટલે આપણે પછીથી અવાજ ઉમેરી દીધો છે મિત્રો. તો દોડતી પહેલાં અને દોડીને કસરત કરવી જોઈએ. જો મિત્રો, આ બધા પણ દોડી રહ્યા છે. આપણે આ 4-5મો રાઉન્ડ છે મિત્રો. રાઉન્ડ તો પૂરા થઈ જાય છે. અમુક જગ્યાએ કે 400 મીટરના હોય તો 13 રાઉન્ડ મારવાના હોય, અમુક જગ્યાએ 12 રાઉન્ડ મારવાના હોય, એવું હોય છે મિત્રો. તો એ પહેલાં ધ્યાન રાખવું ખાસ મિત્રો, કેટલા રાઉન્ડ મારવાના છે, અને રાઉન્ડ ભૂલવા ન જોઈએ મિત્રો દોડતી વખતે, એનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો. તો મિત્રો, બન્યા રહેજો વ્લોગમાં, તમને આખું ગ્રાઉન્ડ આજે દેખાડવાનું છે. જો આવું કંઈક ગ્રાઉન્ડ છે. આપણે દોડવાની શરૂઆત તો કેટલા દીથી કરી નાખી છે, પણ ટાઈમિંગ નહીં થતું. ટાઈમિંગ લાવવા માટે શું કરવું જોઈએ ને એ જરા કોમેન્ટ કરજો મિત્રો. તો સામે જે બાકડા રહ્યા ને, ત્યાંથી આપણે ગ્રાઉન્ડ ચાલુ થાય છે. તો હવે આપણે અહીંયા પહોંચવાનું છે. તો હું તમને દેખાડું મિત્રો. અહીંયા જો આમ આપેલો જ છે 400નો ટ્રેક. આમાં 12 થી 13 રાઉન્ડ મારવાનો હોય મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયા બાકડા છે ને, જો અહીંથી આપણે શરૂઆત કરી તે હવે આ 7મો રાઉન્ડ શરૂઆત થઈ ગયો છે આપણો મિત્રો. 7મો, પછી 8, 9, 10, 11, 12, 13 જે ઘણા રાઉન્ડ મારવાના છે મિત્રો. તો બન્યા રહેજો વ્લોગમાં. દોડતા દોડતા એક આપણા ફ્રેન્ડ હારે થઈ ગયો છે મિત્રો. તો એને પણ આપણે લઈ લઈએ વ્લોગમાં મિત્રો. જોકે ફોન એક ધારો ઉપર ન રાખ્યો, આપણે હાથ થાકી જાય એટલે હું હેઠે ઘડિયા કરી દઉં છું મિત્રો. હેઠે તો ફોન એમનો સીધો રહે એટલે હાલે. હાથમાં તો એક ધારો ઉપર રાખવો હોય તો બે હાથ આમથી આમ હલે ને તો સરખું પણ ન આવે. તો જુઓ મિત્રો, ફાઇનલી એ મિત્ર આવી ગયો છે. જો મિત્ર, હવે એને 9મો રાઉન્ડ છે એટલે એને સ્પીડ વધારી દીધી છે. હજી આપણે થોડાક મારવાના છે રાઉન્ડ, તો આપણે થોડાક ધીમા ધીમા દોડે છે, પૂરા તો કરવા પડશે મિત્રો. હજી એમ તો ઘણા દોડે છે, સવારમાં વહેલાય દોડવા જો મિત્રો. તો રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે, તમે પણ કરી દો મિત્રો. અને ટાઈમિંગ લાવવા માટે શું કરવું જોઈએ ને જરૂર જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો. બહુ હલી રહ્યું છે મિત્રો, પણ શું કરું, એક હાથમાં ફોન છે ને દોડી રહ્યા છે, તો એટલું તો હલે જ છે ને મિત્રો. તો હવે આ 8મો રાઉન્ડ શરૂ થઈ ગયો છે મિત્રો. 9, 10 ને 11, 12, 13 એટલા રાઉન્ડ મારવાના છે. આ લગભગ 8મો કે 9મો છે. શરૂઆત થઈ ગયો છે જો મિત્રો.
તો બન્યા રહેજો બ્લોગમાં મિત્રો। આ તો 3 થી 4 રાઉન્ડ તમને મારીને દેખાડ્યા। તો ફાઇનલી મિત્રો આપણે હવે દોડી હાલવા મળ્યા છીએ। દોડીને કદી ઊભું ન રહેવું જોઈએ મિત્રો, દોડી લીધું છે આપણે, 13 રાઉન્ડ પૂરા થઈ ગયા છે। તો દોડીને હવે થોડીક કસરત કરી, તો બન્યા રહેજો બ્લોગમાં મિત્રો। અને કસરત આપણે કરી નાખવાની છે। તો જો દોડીને તો બહુ થાક લાગ્યો છે મિત્રો, પણ ટાઈમિંગ નથી થતું મિત્રો। ટાઈમિંગ લાવવા માટે શું કરવું ને જરાક કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો। 12 થી 13 રાઉન્ડ આજે પૂરા કર્યા છે, જે થોડાક વધારી દેવા છે એવું લાગે ને, 14 થી 15 વધુ રાઉન્ડ મારીને સ્ટેમિના બને। તો ફાઇનલી મિત્રો જો આપણે કસરત કરી નાખી હવે। હા જો મિત્રો કેટલું પાણી આવ્યું છે તમને દેખાડ્યું। જો મિત્રો खून में तेरे मिट्टी मिट्टी મિત્રો પાણી પરસ્યો દોડ્યું એટલો પરસ્યો વળે તે મિત્રો, એટલો દોષ કહેવાય આ, એવું થાય રાખે મિત્રો। તો હવે આપણે થોડોક પરસ્યો લઈ નાખ્યો છે, શ્વાસ બસ ઊંડો લઈને બહાર કાઢીને નીરે થોડીક પગની બધી જે કસરત તમને આવડે ને, જે ફાવી બધી પગની કસરત એક્સરસાઇઝ બધી કરી નાખવાની આપણે। તો પહેલાં જમ્પિંગ, એ રીતના પગ ઊંચા નીચા તમને જે આવડે ને પગની કસરત કરી નાખો, જેથી દોડીને આપણે પગ ન દુખે મિત્રો। દોડતી પહેલાં કસરત કરો ને તોય સારું, થોડુંક વોર્મઅપ તો આ રીતના મિત્રો ઊંડા શ્વાસ લેવા દોડીને ચડને દોડી પહેલાં। પગ બહુ દુખવા મળ્યા મિત્રો, આનું કાંઈક હોય ને તો જરૂર કોમેન્ટ કરજો। સીન પેન દોડવીને એટલે તો થાય, આપણે ઊભું તો રહેવાનું નથી, સીન પેન બહુ થાય મિત્રો। આનું તો કોમેન્ટ કરજો તે ઉઠક બઠક કરી આવડે તે થાયતી નથી, બહુ દુખે કરવી પડશે। તો મિત્રો આવી રીતના તમે દોડતી પહેલાં અને દોડતી વખતે દોડીને પછી પણ આ બધી કસરતો છે ને તમારે ચાલુ રાખવી મિત્ર। જેમ તમે કસરત કરશો ને આ બધી, એમ તમને પગમાં દુખતા ઓછા થાય, અને પગની બધી કસરત કરશો ને એટલે સીન પેન ને ઓછું થશે, અને બધી નસો ઢીલી પડશે, એટલે દોડતી વખતે પગે પણ થોડા ઓછા દુખશે। જોકે દુખશે તો ખરી, દોડવી થડકા લાગે અને વજન હોય ને વધુ દુખે મિત્રો। તોય તે દોડતી પહેલાં કસરત કરો એટલે પગ બધા જકડાઈ ગઈ હોય, સ્નાયુ ખુલી જાય। તો આ રીતના જો બધી કસરત કરી નાખી મિત્રો। જો આ રીતના પગ ખોલવાની એની કસરત કરવી મિત્રો, જેથી આપણે દોડવાના થોડાક સ્ટેપ પણ ખોલે મિત્રો। તો આપણે કસરત થઈ ગઈ છે હવે। તો બસ આવા જ વિડીયો જોવા મિત્રો સપોર્ટ કરજો। કોઈ સપોર્ટ નથી કરતા, પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરો। જોયું મિત્રો આવી રીતના બધી કસરત કરવાની છે, દોડતી પહેલાં તે અને દોડીને પછી। તો આવા જ વિડીયો જોવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। મળશું નવા વ્લોગમાં। જય મહાકાલ।